મિત્રો હું છું એમ કે દેસાઈ અને એમ કે હબ નામની આ યુટ્યુબ ચેનલમાં હું આપ સૌનું સ્વાગત કરું છું। મિત્રો આપણે સૌ જાણીએ છીએ કે ભારત સરકારના કાયદા મંત્રાલય દ્વારા 1 જુલાઈ 2024થી 3 કાયદા અમલી બનાવ્યા છે। આ 3 કાયદાની વાત કરીએ તો CRPC એક્ટ 1973 જે અસ્તિત્વમાં છે તેની જગ્યાએ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023 અમલમાં આવશે। ત્યારબાદ વાત કરીએ તો ઇન્ડિયન એવિડન્સ એક્ટ 1872ની જગ્યાએ ભારતીય સાક્ષ્ય સંહિતા 2023 અમલમાં આવશે। તેમજ ઇન્ડિયન પિનલ કોડ 1860ની જગ્યાએ ભારતીય ન્યાય સંહિતા 2023 અમલમાં આવશે। મિત્રો આપણે જે છે આ કાયદાને સામાન્ય નાગરિકને કઈ રીતે મદદરૂપ થાય છે એ આપણે આ વિડીયોમાં જોવાના છીએ। મિત્રો વિડીયોને આગળ વધારતા પહેલાં જો હજુ સુધી તમારા દ્વારા ચેનલને સબસ્ક્રાઇબ કરવાની બાકી હોય તો સબસ્ક્રાઇબ કરી લો, સાથે સાથે તમારા મિત્રવર્તુળમાં ચોક્કસ તેને શેર કરો। મિત્રો વિડીયોને આગળ વધારતા પહેલાં આપણે જે છે એક સામાન્ય નાગરિકની પ્રશ્નોને વાચા આપીએ તો સામાન્ય નાગરિકને એક પ્રશ્ન થાય કે આ નવા કાયદાઓ લાવવાની શું જરૂર પડી। મિત્રો અત્યાર સુધીના જે પણ જૂના કાયદા કાનૂન હતા તે અંગ્રેજો સમયના હતા, એટલે કે અંદાજિત 100 થી 150 વર્ષ જૂના હતા। એ સિવાય એવા ઘણા બધા ક્રાઇમ છે કે જે એ સમયે આ કાયદાઓમાં વ્યાખ્યાયિત ન હતા અથવા એ સમયના કાનૂનમાં જે છે તેનો ઉલ્લેખ ન હતો। એવા ઘણા બધા ક્રાઇમ અત્યારના સમયમાં જોવા મળે છે, જેના કારણે સરકાર દ્વારા વખતો વખત સમયાંતરે અમુક કાયદામાં સુધારા કર્યા છે અથવા નવા જે છે એ કાયદા બનાવ્યા છે, જેના કારણે જે છે એવું પણ બને છે કે ઘણા જે છે એ કાયદાઓ જે છે એ ઓવરલેપ્સ થાય છે, તેમજ સમગ્ર દેશમાં અલગ અલગ રાજ્યો વચ્ચે સજામાં પણ તાલમેલ ન હતો। આમ સમયાંતરે જૂના કાયદામાંથી નવા કાયદાનું અપડેશન જે છે એ ખૂબ જ જરૂરી હતું। મિત્રો આમ તો જે છે એ 3 જે નવા કાયદા કાનૂન જે છે એ અસ્તિત્વમાં આવ્યા છે તેના વિશે આપણે ડિટેલમાં જે છે એ જોવું આ વિડીયોમાં શક્ય નથી, પરંતુ સામાન્ય નાગરિકને જે મદદરૂપ થઈ શકે છે, સામાન્ય નાગરિકની રોજિંદી જે એના જીવનમાં જે ઉપયોગી થાય એવી છે તેના વિશે આપણે ચર્ચા કરીએ તો તેમાં મુખ્યત્વે વાત છે EFIની, તે સિવાય વાત છે EFIની, આ સિવાય ઇલેક્ટ્રોનિક માધ્યમથી સમન્સ મોકલી શકાશે। મિત્રો આપણે આ વિડીયોમાં આ 3 બાબતો વિશે જોવાના છીએ। મિત્રો સૌપ્રથમ વાત કરી તો EFI। તો EFI કોને કહેવાય? મિત્રો ઘણી બધી વખત એવું પણ બને છે કે કોઈ એક જગ્યાએ ક્રાઇમ બને છે અને પીડિત વ્યક્તિ FIR કરવા માટે જાય છે, ત્યારે પોલીસ સ્ટેશનમાં જ્યુરિડિક્શનને લઈને ઘણા બધી મૂંઝવણો થતી હોય છે, અને નવા કાયદા અંતર્ગત આજ જે છે એ પ્રશ્નોનું સમાધાન કરવા માટે થઈ અને EFI જે છે એ અસ્તિત્વમાં આવી છે અને EFIનું પ્રાવધાન છે। મિત્રો આ નવા કાયદા અંતર્ગત વ્યક્તિ કોઈ પણ પોલીસ સ્ટેશનમાં પોતાની ફરિયાદ નોંધાવી શકે છે અને પોલીસ સ્ટેશનની જવાબદારી બનશે કે એ FIRને તેના લાગતા વળગતા પોલીસ સ્ટેશનમાં ટ્રાન્સફર કરે। મિત્રો આનાથી જે છે એ જે પણ FIR ઘણી બધી વખત પોલીસ સ્ટેશનમાં ન લેવાના જે પણ પ્રશ્નો થતા એ જે છે એ થોડે ઘણે અંશે તેનું સમાધાન થવાનું છે। ત્યારબાદ મિત્રો વાત કરીએ તો EFIR કોઈ પણ વ્યક્તિ જે છે પોલીસ સ્ટેશનમાં મિત્રો ઘણી બધી વખત એવું પણ બને છે કે કોઈ વ્યક્તિના ભયના કારણે જે છે એ પોલીસ સ્ટેશન પહોંચી નથી શકતા, એ સિવાય અમુક વ્યક્તિની શારીરિક સ્થિતિ ન હોય કે પોલીસ સ્ટેશન ન પહોંચી શકે, અથવા બીજા ઘણા બધા કારણોને કારણે કોઈ પણ પીડિત વ્યક્તિ જ્યારે પોલીસ સ્ટેશન પહોંચી નથી શકતો ત્યારે તે વ્યક્તિ જે છે ઇલેક્ટ્રોનિક માધ્યમથી FIR નોંધાવી શકે છે। જ્યાં મિત્રો ઇલેક્ટ્રોનિક માધ્યમથી જે પણ FIR નોંધાઈ છે તેની જે છે તેને ફ્રી કોપી પણ જે છે એ મેળવી શકે છે। મિત્રો ત્યારબાદ વાત કરીએ તો નવા કાયદા મુજબ ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઘણી બધી વખત સમન્સ જે છે એ આપણે મોકલી શકાય છે। અત્યાર સુધી મિત્રો એવું થતું કે જ્યારે કોર્ટમાં કોઈ વ્યક્તિ ઉપર જે છે જ્યારે કેસ ચાલુ હોય તો તે વ્યક્તિને ફરજિયાત જે છે એ બાય પોસ્ટ અથવા તો બેલીફશ્રી દ્વારા જે છે એ ફરજિયાત જે છે એને સમન્સ પાઠવવામાં આવતું। હવેથી જે છે એ આ કાયદામાં જે છે સુધારો કરી અને જે છે ઇલેક્ટ્રોનિક માધ્યમથી પણ સમન્સ જે છે પાઠવી શકે છે। તેના કારણે જે છે એ જે સમન્સ પાઠવવામાં જે સમય બરબાદ થતો, એ સિવાય જે છે એ સ્ટેશનરીનો જે વ્યય થતો તેમાં જે છે બચાવ સાથે સાથે ઇલેક્ટ્રોનિક માધ્યમથી સમન્સ જે છે એ બજવણી થવાથી જે કાયદા કાનૂનમાં અથવા તો જે કોર્ટમાં જે કેસ જે છે એનો સમયગાળો જે છે એ ઓછો થવાનો છે। મિત્રો આવા જે છે એ ઘણા બધા જે છે એ કાયદામાં અપડેશન આવેલા છે। આપણે નેક્સ્ટ આવા વિડીયોમાં જે છે એ જે પણ અપડેશન આવશે તે જોઈતા રહીશું। મિત્રો અંતે તમને જો વિડીયોની માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રવર્તુમાં ચોક્કસ શેર કરો, સાથે સાથે નવા કાયદા વિશે તમારું શું મંતવ્ય છે તેને કોમેન્ટ બોક્સમાં ચોક્કસ લખો। આભાર।